સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ લાખા બાવળ કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. ગિરિનગરમાં સુદર્શન સરોવર કોણે બંધાવ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્યએ બંધાવ્યું હતું સુદર્શન સરોવર. શક ક્ષત્ર વંશનો પ્રતાપી રાજા કોણ હતો? રુદ્રદામન. અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતમાં કયા વંશના રાજાઓનું શાસન હતું? ચાવડા વંશના. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકીએ. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? ધંધુકામાં થયો હતો. ઈસવીસન 1089માં થયો હતો. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં સૌપ્રથમ ચડાઈ ક્યારે કરી હતી? ઈસવીસન 1299માં. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1968માં. ગુજરાતના સુલતાનોનો શાસનકાળ કયો છે? ઈસવીસન 1404થી 1572 સુધી. ઈસવીસન 1902માં દુષ્કાળમાં રાહત આપવા ભાવનગર દરબાર બેંકની સ્થાપના કોણે કરી હતી? ભાવસિંહજી બીજાએ. સુદામા કયું વ્રત પાળતા હતા? અયાચક વ્રત. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? રૂપસુંદરી. માછરડાની લડાઈ કોની વચ્ચે થઈ હતી? ઓખાના વાઘેરો અને અંગ્રેજો વચ્ચે થઈ હતી માછરડાની લડાઈ. વિનોદ કિનારીવાલાનું શહીદ સ્મારક ક્યાં આવેલું છે? ગુજરાત કોલેજ અમદાવાદમાં. આરજી હકુમતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 25 સપ્ટેમ્બર 1947ના રોજ. જૂનાગઢે ભારત સંઘની શરણાગતિ ક્યારે સ્વીકારી? 9 નવેમ્બર 1947ના રોજ. 9 નવેમ્બરને જૂનાગઢનો આઝાદી દિવસ માનવામાં આવે છે. ગાંધીજી કોનો કેસ લડવા માટે પ્રિટોરિયા ગયા હતા? શેઠ અબ્દુલ્લાનો. નાનાભાઈએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? દક્ષિણામૂર્તિ. ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પૂર્ણિમાબેન પકવાસાએ. વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? નાનાભાઈ ભટ્ટે. નરનારાયણ નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું? વસ્તુપાળે. ભાવનગરના કયા મહારાજાએ તમિલનાડુના ગવર્નરનો હોદ્દો સંભાળ્યો હતો? શ્રી કૃષ્ણપાલ સિંહજીએ. વિશ્વનું સૌપ્રથમ બંદર કયા સ્થળેથી મળી આવ્યું છે? લોથલથી. ભક્ત બોડાણા સાથે કયા તીર્થધામનું નામ જોડાયેલું છે? ડાકોર. અમદાવાદનું શહીદ સ્મારક કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં બન્યું હતું? હિતેન્દ્રભાઈ દેસાઈ. અમદાવાદમાં એએમટીએસની સુવિધાનો પ્રારંભ ક્યારે થયો? 1 એપ્રિલ 1947ના રોજ. રાજકોટ જિલ્લામાંથી કયા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? રોજડી, ગોંડલ નજીક આવેલું છે. 1882માં કેળવણી માટે કયું કમિશન રચાયું હતું? હન્ટર કમિશન. સમ્રાટ અશોકના ગિરનારમાં આવેલ શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશના શાસનકાળ કયો છે? ઈસવીસન 746થી 942 સુધીનો. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? ભટ્ટારકે કરી હતી ઈસવીસન 470માં. જૂનાગઢની અડીકડી વાવ કોણે બંધાવી હોવાની માન્યતા છે? રા નવઘણે. સિદ્ધરાજ જયસિંહે કોને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું? માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. કયા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવ હિંસાની મનાઈ ફરમાવી હતી? કુમારપાળ સોલંકીએ. કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું? કર્ણદેવ સોલંકીએ બંધાવ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે કોણે ભાવનગરમાં વોર હોસ્પિટલ બનાવી હતી? ભાવસિંહજી દ્વિતીયએ. ગુજરાતનો અંતિમ સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો. સિંધુ ખીણની સંસ્કૃતિના મળી આવેલ અવશેષોનું સ્થળ લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. પ્રાચીન વલ્લભી નગરી સાથે કયા સંસ્કૃત કવિનું નામ જોડાયેલું છે? ભટ્ટી, કવિ ભટ્ટી. બિલ્હણે લખેલ કર્ણસુંદરી નાટકમાં કયા સોલંકી રાજાનો ઉલ્લેખ છે? કર્ણદેવ સોલંકીનો. મુગલકાળ દરમિયાન કયું બંદર બાબુલ કા મક્કા અને બંધ મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત બંદર. ઈસવીસન 1819ના ભૂકંપથી જામનગર જિલ્લાનું કયું સ્થળ સંપૂર્ણ નાશ પામ્યું હતું? જોડિયા. સોલંકી રાજા ભીમદેવ બીજાએ કયા વર્ષે મોહમ્મદ ગોરીને હરાવીને
બંદી બનાવ્યો હતો? ઈસવીસન 1178માં. ચીની બૌદ્ધ ભિક્ષુ યુએન સંગે ગુજરાતની મુલાકાત ક્યારે લીધી હતી? ઈસવીસન 640ના અરસામાં. અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો? મૂળરાજ સોલંકી દ્વારા. મૂળરાજ પ્રથમ સોલંકી. સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? યશોવર્માને. કયા મુસ્લિમ સુલતાને ઈસવીસન 1415માં સિદ્ધપુરના રુદ્રમાળનો નાશ કર્યો હતો? અહમદ શાહે. મુગલકાળ દરમિયાન ગુજરાતના કયા બંદરનો વિકાસ ચરમસીમાએ પહોંચ્યો હતો? સુરત. પાલિતાણા નગર કોણે વસાવ્યું હતું? નાગાર્જુને. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? મિનળ દેવી. તાનારીરી નાગર કન્યાઓ સાથે કયું સ્થળ જોડાયેલું છે? વડનગર. સરદાર સત્યાગ્રહ ક્યારે થયો હતો? ઈસવીસન 1922માં. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજા. જિલ્લો પૂછે તો ભાવનગર. ગુજરાતમાં પ્રાગૈતિહાસિક કાળના બંદરો ક્યાં છે? સોમનાથ, ભૃગુ કચ્છ અને લોથલ. કયો સોલંકી રાજાએ પરમ અહર્તનું બિરુદ ધારણ કર્યું હતું? કુમારપાળે પરમ અહર્તનું બિરુદ ધારણ કર્યું હતું. દેવલદે કોની પુત્રી હતી? ગુજરાતના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી હતી દેવલદે. ગુજરાત પર શાસન કરનાર સુલતાનો કઈ શાખાના રાજપૂતો હતા? ટાંક જાતિના રાજપૂતો હતા. મુઝફ્ફર શાહ ત્રીજાના કયા વજીરે અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું હતું? ઇતિમાદ ખાને. અહમદ શાહના ગુરુનું નામ શું હતું? શેખ અહમદ ખટ્ટગંજ બક્ષ. મુગલો ગુજરાતમાં પોતાનો વહીવટ કોના દ્વારા ચલાવતા હતા? સુબેદારો દ્વારા. ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 1244માં. ગુજરાતમાં ભાગ બટાઈની જગ્યાએ રોકડ મહેસૂલની શરૂઆત કોણે કરાવી હતી? ટોડરમલે. ગુજરાતમાં પંચાગો બનાવવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો? ઔરંગઝેબ. યુએન સંઘે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધી હતી? ઈસવીસન 641માં. વલ્લભી વિદ્યાપીઠ કયા બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતું હતું? હિનયાન. વલ્લભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો? આરબોએ. ડૉક્ટર આંબેડકરને વિદેશમાં અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર હકીકતમાં કયા હિન્દુ રાજાની કબર છે? તો એ સૌરાષ્ટ્રના રા ગંગાજળિયા ઉર્ફે રા માંડલિકની કબર છે. અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર છે તે. કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 18 ઓક્ટોબર 1920ના રોજ ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. અલાઉદ્દીન ખિલજીએ કોના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું? કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવના કહેવાથી કર્યું હતું. દ્વિતીય જૈન ધર્મસભા ગુજરાતમાં કયા સ્થળે અને ક્યારે યોજાઈ હતી? ઈસવીસન 512માં વલભીમાં યોજાઈ હતી. પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ક્યારે ઉતર્યા હતા? ઈસવીસન 711માં. 1857ના સંગ્રામના કયા નેતાએ સંગ્રામમાં જોડાવવા માટે ગુજરાતની મુલાકાત લીધી હતી? તાત્યા ટોપે. જયશિખરી ક્યાં રાજ્ય કરતો હતો? પંચાસરમાં રાજ્ય હતું જયશિખરીનું, જે વનરાજ ચાવડાના પિતાશ્રી છે જયશિખરી. ગુજરાત પ્રદેશમાંથી કોણ ચોથ ઉઘરાવતું હતું? મરાઠાઓ. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ કહેવત સાથે કોનું નામ સંકળાયેલું છે? મિનળ દેવીનું. પાટણની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 746માં. કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહિલપુર પાટણની મુલાકાતે આવ્યો હતો? બિલહણ. સિદ્ધરાજ સોલંકીના શાસનકાળ દરમિયાન કયા કવિએ સહસ્ત્રલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી? કવિ શ્રીપાલે. ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? ભાવસિંહજી પ્રથમે ઈસવીસન 1723માં ભાવનગર શહેરની સ્થાપના કરી હતી. નાગરોની કાન ભંભેરણીથી જૂનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાને કેદમાં પૂર્યા હતા? રા માંડલિક. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં થયો હતો બારડોલી સત્યાગ્રહ.
કયા શાસકે ગુજરાતની રાજધાની પાટણથી ધોળકામાં ખસેડી હતી? વીર ધવલ. લોથલનો પ્રાચીન ટીંબો કયા ગામની નજીક આવેલો છે? સરગવાડા ગામની નજીક આવેલો છે લોથલનો પ્રાચીન ટીંબો. લોથલ કયા તાલુકામાં છે? તો ધોળકા તાલુકામાં, અને જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લામાં છે. જામનગરનું સૂર્ય ચિકિત્સાલય સોલેરિયમ કોણે બંધાવ્યું હતું? જામ સાહેબ રણજીતસિંહજીએ બંધાવ્યું હતું. મહાભારત અને પુરાણોમાં અનર્થની રાજધાની તરીકે કયા શહેરનો ઉલ્લેખ છે? કુશસ્થલીનો ઉલ્લેખ છે. કુમારપાળની વડનગર પ્રશસ્તિમાં વડનગરનો કયા નામે ઉલ્લેખ મળે છે? આનંદપુર. ગુજરાતનો કયો પ્રદેશ લાટ તરીકે ઓળખાતો હતો? મહીથી તાપી સુધી દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે તે લાટ તરીકે ઓળખાતો હતો. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? ગોપાળરાવ હતું. ટોલેમી અને પેરીપ્લસે સૌરાષ્ટ્રનો કયા નામે ઉલ્લેખ કર્યો છે? સૌરાષ્ટ્રીન. આફ્રિકન સિદ્દી જુજાર ખાનનું અમદાવાદ પર શાસન ક્યારે હતું? ઈસવીસન 1568 થી 1573. સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂરું કર્યું હતું? મોહમ્મદ બેગડો. સરખેજના રોજાને કોણે ગ્રીસના એક્રોપોલિસ સાથે સરખાવ્યો હતો? લી કાર્બુઝિયરે. 17મી સદીનો અમદાવાદનો સૌથી ધનવાન વેપારી કોણ હતો? શાંતિદાસ ઝવેરી. ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી? વસ્તુપાળે ખંભાતમાં 1178માં બાંધી હતી પ્રથમ. અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક કોણ છે? રત્નમણીરાવ ભીમરાવ જોટે. અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક છે. ગુજરાતમાં યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સદભાગ્ય કોને ફાળે જાય છે? હંસાબેન મહેતા. MS યુનિવર્સિટી વડોદરામાં તેઓ કુલપતિ હતા. ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? ફરદુનજી મર્જબાન. ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ. ગુજરાતમાં સૌપ્રથમ સચિત્રો સામયિકના પ્રણેતા કોણ હતા? એટલે કે ચિત્ર સહિત સામયિક બનાવવાવાળા કોણ હતા? હાજી મોહમ્મદ અલારિખ્યા શિવજી. આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે કોણ ફરજ બજાવી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે ફરજ બજાવી હતી. પ્રથમ ગૃહમંત્રી યાદ રાખજો. લેફ્ટનન્ટ જનરલ તરીકે ફરજ બજાવનાર મહારાજા રાજેન્દ્રસિંહજીનો જન્મ ક્યાં થયો હતો? જામનગરમાં થયો હતો. જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? મૃદુલા સારાભાઈએ. હૈદરાબાદના રાજ્યના વિલીનીકરણના ઉકેલ માટે કયા ગુજરાતીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ, HM પટેલ, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજીએ. ભારતીય ભૂમિદળના ગુજરાતી સેનાધિપતિ તરીકે કોણે સેવા બજાવી હતી? જનરલ માણેકશા. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ઝવેરચંદ મેઘાણીએ આ ગીત ક્યારે ગાયું હતું? ઈસવીસન 1931માં જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ તે ગાયું હતું. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે હરિજન સેવક સંઘના મુખ્યમંત્રી તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી હતી? ઠક્કર બાપા. પૂરું નામ શું થશે? અમૃતલાલ ઠક્કર. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કુલ કેટલા જિલ્લાઓ હતા? તો 17 જિલ્લાઓ હતા. ગુજરાતની સ્થાપના પછી સૌ પ્રથમ કયા નવા જિલ્લાની સ્થાપના કરવામાં આવી? વલસાડ જિલ્લાની. ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું ગુજરાતના સૌથી જૂના સંગ્રહાલયની સ્થાપના કોણે કરી હતી? મહારાવ ખેંગારજીએ. તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? લખતરના રાજવી કરણસિંહજીએ. પાકિસ્તાની હુમલામાં વિમાની દુર્ઘટનામાં માર્યા ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના માનમાં કયા સ્થળે કયો બંધ બાંધવામાં આવ્યો છે? બળવંતરાય બંધ, સુથરી ખાતે, જિલ્લો કચ્છ. રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી? ઠાકોર વિભાજીએ કરી હતી 1610માં. પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઈ હતી? ઘુમલી. જૂનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું? ઈસવીસન 1949માં. દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય વલ્લભભાઈ પટેલને ચરણે ધરી ઉમદા દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડનાર રાજવીનું નામ શું હતું? ભાવનગરના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી. લોથલનો શો અર્થ થાય છે? મૃત માનવીનો ટેકરો.
આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી? આનંદગીરી ગોસાઈએ કરી હતી આણંદની સ્થાપના. ગુજરાતમાં મૈત્રક રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 470માં. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો કયો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાતમાં આવ્યો હતો? અબ્દુલ્લા. નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી? ખોસલા કમિશને. નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 18મી ઓગસ્ટ 1960. ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કુલ કેટલા સભ્યો હતા? 132 સભ્યો હતા. ગુર્જર પ્રદેશની પ્રથમ રાજધાની કઈ હતી? ભિન્નમાલ. ગુજરાતની સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું હતું? કુશસ્થળી, જે દ્વારકા, હાલમાં આપણે દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી? સુરતમાં, ઈસવીસન 1842માં. ભારતના પ્રથમ વિમાનીનો યશ કોના ફાળે જાય છે? જહાંગીર રતનજી ટાટા. બેજુ બાવરાનું મૂળ નામ શું હતું? પંડિત વૈજનાથ મિશ્રા હતું. આઝાદીના જંગમાં ઝુકાવનાર નિષ્ઠાવાન દેશભક્ત દરબાર ગોપાળદાસ ક્યાંના શાસક હતા? ઢસાના. સ્ત્રીઓ માટે પગરખાની પરબ શરૂ કરનાર કોણ હતું? મોતીભાઈ અમીન. પગરખાની પરબ મોતીભાઈ અમીન. તારીખ એ સોરઠના દસ્તાવેજી ગ્રંથના લેખક કોણ છે? શંભુપ્રસાદ દેસાઈ. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં સૌથી પહેલા યુરોપથી વિમાન ખરીદી લાવનાર કોણ હતા? મોરબીના રાજવી વાઘજી ઠાકોર હતા. ગાંધીજીએ કોને સેવાના સાગર કહીને સંબોધ્યા હતા? ઠક્કર બાપાને. 1857ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી? સૂરજમલે લીધી હતી. 1857ના સંગ્રામમાં રૂપા નાયકે અને કેવડ નાયકે ક્યાંની આગેવાની લીધી હતી? પંચમહાલ જિલ્લામાં. 1857ના સંગ્રામમાં સક્રિય ભાગ લેનાર આણંદના ગરબડદાસ મુખીને કઈ સજા કરવામાં આવી હતી? કાળા પાણીની સજા. ત્યાં તેમનું અવસાન થયું હતું. 1857ના સંગ્રામમાં ઓખામાં કયા લોકોએ આગેવાની લીધી હતી? વાઘેરોએ. ઓખાના વાઘેરોએ આગેવાની લીધી હતી. 1857ના સંગ્રામમાં કયા સૈન્યએ અંગ્રેજોને મદદ કરી હતી? ગાયકવાડ સૈન્યએ. અંગ્રેજો સામે ઝઝૂમનાર જોધા માણેકનું અવસાન ક્યાં થયું હતું? ગીરના જંગલમાં. મૂળુ માણેકનું અવસાન ક્યારે થયું? 7મી મે 1868માં. લોથલ એ કઈ નદી પર આવેલું સમૃદ્ધ બંદર હતું? સુખભાદર નદી પર. કયા વેપારીને મુગલ બાદશાહે પોતાને ધીરેલ નાણાંના બદલામાં સુરત બંદરની ઉપજ લખી આપી હતી? શાંતિલાલ ઝવેરી. ગુજરાતમાં સુધારાનો યુગ કોનાથી શરૂ થયો? દુર્ગારામ મહેતા. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? દુર્ગારામ મહેતાએ. કયા સમાજ સુધારકને ઇંગ્લેન્ડનો પ્રવાસ 1862 ખેડવા બદલ જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા હતા? કરસનદાસ મૂળજીને. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત કેળવણીનો પ્રયોગ સૌપ્રથમ ક્યાં કર્યો હતો? અમરેલી જિલ્લામાં. રાજકોટમાં ઉદ્યોગો અને શિક્ષણના વિકાસમાં કયા રાજવીનો ફાળો મહત્વનો છે? લાખાજી રાજનો. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. હિન્દ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદ કાપડની મિલોમાં કેટલા દિવસની હડતાલ પાડવામાં આવી હતી? 105 દિવસની. 105 દિવસો. અમદાવાદ શહેરની સ્થાપના પ્રસંગે કયા 4 મહાનુભાવો એકઠા થયા હતા? શેખ અહમદ ખટગંજબક્ષ, સુલતાન અહમદ શાહ, કાજી અહમદ અને મલિક અહમદ. આ 4 અહમદોએ મળી અને અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. અમદાવાદમાં આઝાદીની લડત વખતે શહેર સુબા થવાનું બહુમાન કોને મળ્યું હતું? જયંતી ઠાકોરને. ગુજરાત રાજ્યના પ્રથમ મંત્રીમંડળમાં કેટલી મહિલાઓને સ્થાન મળ્યું હતું? 2. ઉર્મિલાબહેન ભટ્ટ અને કમળાબહેન પટેલને. ગાંધીજીએ કોચરબ વિસ્તારમાં આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો? બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં. કચ્છનો લાખો ફુલાણી કયા વંશનો રાજા હતો? સમા વંશનો રાજા હતો કચ્છનો લાખો ફુલાણી. અમદાવાદમાં સૌપ્રથમ છાપખાનું કોણે શરૂ કર્યું હતું?
બાજીભાઈ અમીચંદે કર્યું હતું 1846માં. વિનોદ કિનારીવાલાની ખાંભીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? જયપ્રકાશ નારાયણે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? 1960માં. પ્રવર્તમાન ગુજરાત વિધાનસભાનું મકાન ક્યારથી વિધાનસભા તરીકે કાર્યરત છે? 8 જુલાઈ 1982થી. અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? 1838માં. કવિ શ્રીપાળને કોણે રાજ્યાશ્રય આપ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતમાં સલ્તનત શાસનનો અંત કોણે આણ્યો? અકબરે. હમીરજી ગોહિલ અને વેગડો ભીલનું નામ શાના માટે જાણીતું છે? મોહમ્મદ ગજનીની સોમનાથ ચડાઈ વખતે ગજની સામે બહાદુરીપૂર્વક લડીને પ્રાણોની આહુતિ આપનાર વીર પુરુષો છે હમીરજી ગોહિલ અને વેગડો ભીલ. જેઠવાઓએ પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી? ગુમલીમાં. શ્રી કૃષ્ણ રૂકમણી સાથે કયા સ્થળે લગ્ન કર્યા હોવાનું મનાય છે? માધવપુર. માધવપુરમાં મેળો ભરાય છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન ત્યાં થયા હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં વંદે માતરમ અખબાર કોણે બહાર પાડ્યું હતું? શામળદાસ ગાંધીએ. ગુજરાતમાં સીમા હેઠળ રાજકીય અટકાયતો કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થઈ હતી? બાબુભાઈ જસુભાઈ પટેલ. ગુજરાતમાં સૌપ્રથમ કાર્યકારી રાજ્યપાલ તરીકે કોણે ફરજ બજાવી હતી? શ્રી P.N. ભગવતીએ. પોરબંદરની કઈ લડાયક કોમો આરજી હુકુમતમાં જોડાઈ હતી? મેર, આહિર અને બાબરિયા. ખાબોચિયામાં રહેવામાં સાર નથી, સરોવર બનવું જોઈએ, આ કોનું કથન છે? સરદાર વલ્લભભાઈ પટેલનું. શું કહ્યું? ખાબોચિયામાં રહેવામાં સાર નથી, સરોવર બનવું જોઈએ. ગુજરાતની અસ્મિતાના સંવર્ધક પ્રથમ નગર શેઠનું બહુમાન કોને ફાળે જાય છે? શાંતિદાસ ઝવેરી. ચાંપાનેરનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? રાજા જયસિંહ પતઈ રાજા હતો. માનવ મંદિરના સ્થાપક કોણ છે? સંત દેવેન્દ્ર વિજયજી મહારાજ. સ્પેનિશ મુસાફિર બાર્બોસાએ અમદાવાદની મુલાકાત ક્યારે લીધી હતી? ઈસવીસન 1514માં. 1838ના કોંગ્રેસ અધિવેશનમાં મહિલા પાંખની જવાબદારી કોણે નિભાવી હતી? મૃદુલા સારાભાઈએ. સોનગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? પિલાજીરાવ ગાયકવાડે. પાલડીના સંસ્કાર કેન્દ્રની ડિઝાઇનનું નિર્માણ કયા સ્થપતિએ કરાવ્યું હતું? પાલડીમાં જે સંસ્કાર કેન્દ્ર આવેલું છે તેની ડિઝાઇનનું નિર્માણ કોણે કર્યું હતું? લા કાર્બોજિયર એનું નામ છે. ચાંપાનેર કોણે વસાવ્યું હતું? વનરાજ ચાવડાએ. વાસ્કોડી ગામા જ્યારે દરિયાઈ માર્ગે અટવાઈ ગયો હતો ત્યારે કયા ગુજરાતી ખલાસીએ તેને કાલિકટનો માર્ગ બતાવ્યો હતો? તો તે હતા માંડવીના કાંજી માલમ. તો કાંજી માલમ છે તેઓને મળ્યા અને તેમણે રસ્તો બતાવ્યો હતો. અલ બેરુનીના કયા પુસ્તકમાં અમદાવાદનો આશાવલ્લી તરીકે ઉલ્લેખ જોવા મળે છે? કિતાબ ઉલ હિન્દમાં અમદાવાદનો નામ આશાવલ્લી તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સ્પેનિશ મુસાફિર બાર્બોસાએ અમદાવાદની મુલાકાત ક્યારે લીધી હતી? ઈસવીસન 1514માં. અમદાવાદનું ચિંતામણી જૈન દેરાસર કોણે બંધાવ્યું હતું? શાંતિદાસ ઝવેરીએ. અમદાવાદ શહેરનું પ્રથમ પુસ્તકાલય નેટિવ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1849માં. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ છે? ઈસવીસન 1905માં થઈ હતી. દાંડીકૂચ શરૂ થતાં પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી? રાસ ગામેથી કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ દાંડીકૂચ શરૂ થતાં પહેલાં. એલિસ બ્રિજનું નામ કયા અંગ્રેજ અધિકારી સાથે જોડાયેલું છે? ઉત્તર વિભાગના કમિશનર સર બેરો એલિસ સાથે જોડાયેલું છે. બારડોલી સત્યાગ્રહ શા માટે થયો હતો? બારડોલી તાલુકામાં મહેસૂલમાં 22% વધારો કર્યો હોવાથી થયો હતો. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી કોની પુત્રી હતા? કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી હતા મિનળ દેવી અને તેમનું સાચું નામ હતું મયણલા દેવી. ગુજરાતી ગદ્દરનું તંત્રીપદ કોણે સંભાળ્યું હતું? છગન ખેરોજ વર્માએ. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુ. મરદ માથું આપે નાક નહીં કોણે કહ્યું હતું? ડૉક્ટર ચંદુલાલ દેસાઈએ. શું કહ્યું? મરદ માથું આપે નાક નહીં.
1857ના સંગ્રામમાં ઈડરનું નેતૃત્વ કોણે લીધું હતું? મગનલાલ વાણિયાએ. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વિતીય ક્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? ઈસવીસન 1961માં. જૂનાગઢ પરના અશોકના શિલાલેખો કઈ ભાષામાં કોતરવામાં આવ્યા છે? પાલી ભાષામાં. અને લિપિ પૂછે તો બ્રાહ્મી લિપિ યાદ રાખવી. અશોકનો શિલાલેખ પાલી ભાષા બ્રાહ્મી લિપિમાં છે. માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતના કયા તીર્થ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે? સોમનાથ. હું કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું. આ કોનું વિધાન છે? ગાંધીજીનું વિધાન છે. અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંત શરૂ થઈ હતી? ઇલાહી સંવંત. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ સન્માન કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીને ₹25,000ની સહાય ગુજરાતના કયા રાજાએ કરી હતી? ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ₹25,000 આપેલા. સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું? ખંભાત. મુગલ વંશે ગુજરાત પર કેટલા વર્ષો સુધી શાસન કર્યું? 187 વર્ષ સુધી. સૌ પ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા? જહાંગીરે બહાર પડાવ્યા હતા. જૂનાગઢની બાઉદીન કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1897માં બાઉદીન કોલેજની સ્થાપના થઈ હતી. સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1850માં. ગાંધીજીએ સત્યના પ્રયોગો પુસ્તક ક્યાં લખ્યું હતું? યરવડાની જેલમાં લખ્યું હતું. સ્વતંત્ર ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1 મે 1960ના રોજ. બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો બન્યા હતા. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? રવિશંકર મહારાજ. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા? રવિશંકર મહારાજે લેવડાવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લદાયું તે સમયે રાજ્યપાલ તરીકે કોણ હતું? શ્રીમન નારાયણ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. આઝાદી પછી ગુજરાતનું કયું દેશી રજવાડું ભારતમાં જોડાવવા તૈયાર ન હતું? જૂનાગઢ. જૂનાગઢના નવાબનું નામ શું હતું? મોહબ્બત ખાન. ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1963માં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું હતું? બળવંતરાય મહેતા. ગુજરાતમાં નવનિર્માણનું વિદ્યાર્થી આંદોલન કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયું હતું? ચિમનભાઈ પટેલ. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થયું હતું? ખેડામાં. આરજી હુકુમતનું નેતૃત્વ કોણ કરતું હતું? રતુભાઈ અદાણી. ભીલ સેવા મંડળની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1922માં. ગુજરાત ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ, એટલે અમૃતલાલ ઠક્કર તેમનું નામ હતું. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા? ભાઈ કાકા. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ માવડંકર. ગણેશ વાસુદેવ માવડંકર તેમનું પૂરું નામ છે. ગાંધીજી પર કયા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ પડ્યો હતો? હેનરી થોરો. અભયઘાટ કોની સમાધિ છે? અમદાવાદમાં સાબરમતી કિનારે આવેલ મોરારજી દેસાઈની સમાધિ છે અભયઘાટ. ત્યારબાદ સૌરાષ્ટ્રના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જે સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું તેના પ્રથમ હતા મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર. વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો? દયાનંદ સરસ્વતીએ. ભારતના પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ કોનાથી થાય છે? શ્રી કૃષ્ણથી થાય છે. ગુજરાતમાં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? જમશેદજી તાતા. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવી, જિલ્લો કચ્છ. ગુજરાતના સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? રણછોડભાઈ છોટાલાલ.
અમદાવાદમાં અટીરાની સ્થાપના કોણે કરી હતી? વિક્રમભાઈ સારાભાઈએ. આદિજાતિ સેવા સંઘની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? મોતીભાઈ અમીન. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? છોટુભાઈ પુરાણી. જૈન ધર્મના કયા એક તીર્થકર સિવાય બધા તીર્થકરોએ પોતાનો ઉપદેશ પાલિતાણામાં આપ્યો હતો? નેમિનાથ. નેમિનાથ ક્યારેય પાલિતાણા ગયા ન હતા. ભારતના ભાગલા પડ્યા ત્યારે ભારત સરકારની મિલકતોને ભારત અને પાકિસ્તાન વચ્ચેને વહેંચણી કરવાનું શ્રેય કયા ગુજરાતીના ફાળે જાય છે? જ્યારે ભાગલા થયા ત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે મિલકતની વહેંચણી કોણે કરી હતી? શ્રી એચ.એમ. પટેલ. એચ.એમ. પટેલે કરી હતી. લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? મનુભાઈ પંચોળી એટલે કે દર્શકે. વડનગરનું પ્રાચીન નામ શું છે? આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર આ બધા વડનગરના પ્રાચીન નામ છે. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર એટલે વડનગર. ગુજરાતમાં 56મીઓ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો? ઈસવીસન 1900માં. જૂનાગઢવાસીઓ કયા દિવસે આઝાદી દિવસ તરીકે ઉજવે છે? 9 નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયેલું. ગાંધીજીની હત્યા થઈ તે દિવસે કયો વાર હતો? શુક્રવાર હતો. મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? ચાંપાનેર. દાહોદનો ઔરંગઝેબનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. ગુજરાતના મુખ સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે? રવિશંકર મહારાજ. કર્ણાવતી નગર કોણે બંધાવ્યું હતું? કર્ણદેવ સોલંકીએ. આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? કચ્છ. મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી? વલ્લભી વિદ્યાપીઠ. રાવ રણમલનું શાસન ક્યાં હતું? ઈડરમાં હતું. વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા? પ્રતાપસિંહ ગાયકવાડ. ગુજરાતમાં સોલંકી વંશનો પ્રથમનો સમય કયો ગણાય છે? તો સોલંકી વંશનો સમય છે 942થી 1244. ઈસવીસન 942થી 1244 સોલંકી વંશનો સમયગાળો છે અને સોલંકી વંશ છે તેને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પાલનપુર કોણે વસાવ્યું હતું? આબુના પરમાર વંશના રાજવી પ્રહલાદન દેવે વસાવ્યું હતું પાલનપુર. અડાલજની વાવ કોણે બંધાવી હતી? રૂડાબાઈએ બંધાવી હતી. ઈસવીસન 1499માં બંધાવી હતી. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 મે 1960ના રોજ ગુજરાત હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઓળખાય છે. કયા ગુજરાતી ક્રાંતિવીરને સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી? કાસિમ ઇસ્માઇલ મજૂર. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન ATLA ની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. કાળા પાણીની સજા પામી શહીદ થનાર પ્રથમ ગુજરાતી કોણ? ગરબડદાસ મુખી. ખેરાલુનું ચિમનાબાઈ સરોવર કોણે બંધાવ્યું હતું? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થનાર ભગવતી ચરણ વોહરાના વડવાઓ ગુજરાતના કયા શહેરના વતની હતા? વડનગરના. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો? 11 વર્ષ અને 29 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સુરત અધિવેશન 1907 શા માટે મહત્વનું બની રહ્યું? તેમાં કોંગ્રેસના ભાગલા પડ્યા તેથી. ગાંધીજી કોને પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા? ગોપાલકૃષ્ણ ગોખલેને. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર. સ્વતંત્રતા આંદોલન દરમિયાન હોલેન્ડમાં ધ તલવાર નામની પત્રિકા કોણ ચલાવતું હતું? મેડમ ભીખાઈજી કામા ચલાવતા હતા ધ તલવાર નામની પત્રિકા. દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી? કરાડી ગામથી કરી હતી. ગાંધીજીએ દાંડી યાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી? 24 દિવસોમાં પૂરી કરી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા? ઇન્ડિયન ઓપિનિયન. ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું?
ડૉક્ટર જીવરાજ મહેતા, આપણા પ્રથમ મુખ્યમંત્રી. દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યો? હિતેન્દ્રભાઈ દેસાઈ. પારડીની ઘાસિયા જમીનનું કોકડું કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું? હિતેન્દ્રભાઈ દેસાઈના. માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો? ઘનશ્યામભાઈ ઓઝા. ગરીબી નિવારણ માટે અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી? બાબુભાઈ જસભાઈ પટેલ. પછાત વર્ગોને સહાય કરવા કુટુંબ પોથીની પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ શરૂ કરી? માધવસિંહ સોલંકીએ કુટુંબ પોથીની શરૂઆત કરી. યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? માધવસિંહ સોલંકી. કયા ગોહિલ રાજાએ પોતાની રાજધાની સિંહોરથી ભાવનગર ખસેડી? ભાવસિંહજી ગોહિલ. નર્મદા બોન્ડ કયા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા? ચિમનભાઈ પટેલ. ગોકુળગામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી? કેશુભાઈ પટેલ. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? 13 મે 1971ના રોજ. ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ધંધુકામાં થયો હતો. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? ચાંગદેવ. કવિ શ્રીપાળ અને કવિ વાઘભટ્ટ કોના રાજ દરબારને શોભાવતા હતા? એટલે કોના રાજ દરબારી હતા? સિદ્ધરાજ જયસિંહના. અમદાવાદમાં પ્રથમવાર ટંકશાળા કોના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી? અહમદ શાહ. કાવ્યાનું શાસન કોની કૃતિ છે? હેમચંદ્રાચાર્યની છે. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? ગોપાળરાવ. વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ભાવનગરની કાયાપલટ કરનાર દિવાન ગંગા ઓઝાનું મૂળ નામ શું હતું? ગૌરીશંકર ઉદયશંકર ઓઝા. ભગવદ્ ગોમંડળના સ્વપ્નને સાકાર કરવામાં સિંહ ફાળો આપનાર ગોંડલના રાજવીનું નામ શું હતું? ભગવતસિંહજી. તો તેમણે સિંહ ફાળો આપ્યો હતો ભગવદ્ ગોમંડળ બનાવવામાં. સોમનાથ મંદિરના સ્થપતિ તરીકે કોણ કામ કર્યું હતું? પ્રભાશંકર સોમપુરા. આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કયા સાહિત્યકાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટેની સમિતિમાં સામેલ હતા? કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. રત્નમણીરાવ ભીમરાવ જોટેનું નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે? ઇતિહાસ સંશોધન. માધવ કોનો મંત્રી હતો? કર્ણદેવ વાઘેલાનો. ગુજરાતનો વાઘેલા વંશનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? અહમદ શાહે. ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? મીરાતે અહમદી. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાં. અમદાવાદનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. મોહમ્મદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? રા માંડલિકને. મહેમદાવાદનો ભમરિયો કૂવો કોણે બંધાવ્યો હતો? મોહમ્મદ બેગડાએ. મીરાતે અહમદીના લેખક કોણ હતા? મિર્ઝા મોહમ્મદ. મહારાષ્ટ્રના જાલનામાંથી પટોળાના 700 કારીગરો કોણ પાટણ લાવ્યું હતું? કુમારપાળ સોલંકી. ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો? અકબરે. ગુજરાત ક્યારે સીધું મુઘલ સામ્રાજ્યના સુબાના શાસન હેઠળ મુકાયું? ઈસવીસન 1573માં. અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે? સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકના નામે ઓળખાય છે. ગુજરાતના હિન્દુઓ પર જજિયાવેરો કોણે નાખ્યો હતો? ઔરંગઝેબે. ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું હતું? ઈસવીસન 1707માં. ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. જામનગરના કયા છેલ્લા જામ રાજાએ દેશી રાજ્યોના વિલીનીકરણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો? જામ દિગ્વિજયસિંહજી. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું હતું? ગાંધીજીએ. લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા? ભુલાભાઈ દેસાઈ.
ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું? આલ્ફ્રેડ સ્કૂલ. ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે લગાવવામાં આવ્યો હતો? ઈસવીસન 1922માં. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા, જિલ્લો મોરબી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો? વવાણિયા. પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ ભાવસાર. મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઉતર્યું હતું? મોરારજી દેસાઈ. ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્યો કરનાર કોણ હતું? ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર. સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? ગુલજારીલાલ નંદાએ. સતાવધાની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? શ્રીમદ રાજચંદ્રને. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિદ્યાનંદજીએ. સૌરાષ્ટ્રના કયા તીર્થસ્થાનને સ્થાને જલંધર રાક્ષસ અને તેની પત્ની વૃંદાની કથા જોડાયેલી છે? તુલસીશ્યામ. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કયા રાજાઓએ તેમની રાજધાની વંથલીથી ખસેડી જૂનાગઢ ફેરવી? ચુડાસમા રાજાઓએ વંથલીથી રાજધાની ખસેડી અને જૂનાગઢ ફેરવી હતી. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ? રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળ. અશોક કુમાર એમ યાદ રાખશો એટલે યાદ રહી જશે. ગુજરાતના અશોક કોણ? કુમારપાળ. ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં કોનું કથન છે? ગાંધીજીનું. લીંબડીના કયા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા? તો એ હતા સરદારસિંહ રાણા. દાદા હરીની વાવ કોણે બંધાવી હતી? મોહમ્મદ બેગડાના અંતઃપુરની હરીરે નામની સ્ત્રીએ બંધાવી હતી.